હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના આઈટી એન્જિનિયરિંગના સબ્જેક્ટ ફંડામેન્ટલ્સ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ કે જેને તમે શોર્ટમાં SOFD કહેતા હો છો, FOSD કહેતા હો છો, એના મોસ્ટ IMP ક્વેશ્ચન જોઈશું. હવે ઘણા ટાઈમથી કેટલા બધા સ્ટુડન્ટ આ સબ્જેક્ટના IMP માટે રિક્વેસ્ટ કરતા આવ્યા હતા અને મેં પણ એવું પહેલાં કહ્યું હતું કે ટોપ 25ની સિરીઝમાં આપણે બધી બ્રાન્ચના બધા સબ્જેક્ટના IMP અપલોડ કરીશું. મે બી આઈટી ને કોમ્પ્યુટરના એક સબ્જેક્ટના IMP રહી ગયા હતા, પણ આ સબ્જેક્ટનું પેપર હવે આવે છે તો આના મોસ્ટ IMP ક્વેશ્ચન એવા 25 કાઢ્યા છે કે જેની મદદથી તમે પાસ તો થઈ જ જશો પણ સારા એવા માર્ક્સ પણ સ્કોર કરી શકો. તો જોઈએ, સૌથી પહેલાં 4 મોડેલ તૈયાર કરવાના છે, જેમાં પહેલું છે વોટરફોલ મોડેલ, બીજું છે તમારું ઇટરેટિવ વોટરફોલ મોડેલ, એના પછી સ્પાઇરલ મોડેલ, એના પછી ઇન્ક્રીમેન્ટલ મોડેલ. આ બધા ક્વેશ્ચનના આન્સર તમારે વિથ ડાયાગ્રામ તૈયાર કરવાના છે. ઓકે, વિથ ડાયાગ્રામ. અને જે ક્વેશ્ચનની અંદર તમારી પાસે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજીસ હોય તો તમારે સાથે સાથે એને પણ તૈયાર કરવાના છે. ઓકે, એવો સેમ ક્વેશ્ચન અહીંયા 6 નંબરમાં છે, જેમાં તમારે પ્રોટોટાઇપ મોડલ બી તૈયાર કરવાનું છે. તો અહીંયા જેટલા બી મોડલવાળા ક્વેશ્ચન છે, મતલબ કે 5 છે, એમાંથી એટલીસ્ટ 2 તો તમારી એક્ઝામમાં પૂછાશે જ. એવા આઈધર 4 માર્ક્સમાં પૂછાય કે આઈધર 7 માર્ક્સમાં પૂછાય. છેલ્લા 4-5 પેપર જોયા એમાં તો અમુક વાર આ મોડેલ છે 4 માર્ક્સમાં હોય છે, તો કોઈક વાર એ જ ક્વેશ્ચન 7 માર્ક્સમાં પણ પૂછાતો હોય છે. મેં તો પહેલાં બી એવું કહેતો આવ્યો છું કે માન લો કે ક્વેશ્ચન તમે 7 માર્ક્સ માટે જે લેન્થ માટે તૈયાર કર્યો છે, મતલબ કે થોડો મોટો આન્સર તૈયાર કર્યો છે, એ ક્વેશ્ચન 4 માર્ક્સમાં પૂછાય. જો ટાઈમનો ઇસ્યુ ના હોય તો એટલા જ લેન્થમાં એ ક્વેશ્ચનનો આન્સર લખવાનો. ઓકે, 4 માર્ક્સ માટે મોટો કહેવાય જવાબ, પણ લખો તો ચાલે. બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે હતો આપણે કે ભાઈ આઈટી એન્જિનિયરિંગમાં છો તમે, આનું પેપર ઇંગ્લિશ ને ગુજરાતી બંને લેંગ્વેજમાં જ આવે છે, પણ પોસિબલ હોય તો મેં તમને વારંવાર કહેતો આવ્યો છું કે આના આન્સર તમારે ઇંગ્લિશમાં લખવાના. થોડું ઇંગ્લિશ તમને આવડતું જાય. નો ડાઉટ તમે ગુજરાતી મીડિયમમાં ભણતા હોય, ગુજરાતીમાં ભણીને આવ્યો અત્યાર સુધી, પણ થોડું ઇમ્પ્રૂવ કરવાનું ઇંગ્લિશ, એના માટે આના આન્સરની પ્રેક્ટિસ બી તમારે ઇંગ્લિશમાં કરવાની. ઓકે, 5th ક્વેશ્ચન છે તમારો રેપિડ એપ્લિકેશન ડેવલપમેન્ટ કે જેને શોર્ટમાં RAD કહેવાય છે. તો કોઈક વાર એક્સપ્લેન RD એટલું આવશે, તો કોઈક વાર ફૂલ ફોર્મ બી લખાઈને આવે રેપિડ એપ્લિકેશન ડેવલપમેન્ટ. તો તમારે એને ડિટેલમાં એક્સપ્લેન કરવાનું વિથ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. 7th નંબરનો ક્વેશ્ચન છે તમારો રિક્વાયરમેન્ટ ગેધરિંગ ઇન ડિટેલ. તો રિક્વાયરમેન્ટ ગેધરિંગ છે એ તમારે ડિટેલમાં એક્સપ્લેન કરવાનું. 4 માર્ક્સનું ક્વેશ્ચન છે. એના પછી 8 નંબરમાં છે એક્સપ્લેન SRS વિથ ઇમ્પોર્ટન્સ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ. ચલો, હવે બંને ઇમ્પોર્ટન્સ ને કેરેક્ટરિસ્ટિક્સ બંને ભેગા કરીને પૂછે SRSની અંદર તો એ 7 માર્ક્સનો ક્વેશ્ચન થાય. પણ જો ઓનલી ઇમ્પોર્ટન્સ કે ઓનલી કેરેક્ટરિસ્ટિક્સ પૂછેલું હોય તો એ તમારો 3 કે 4 માર્ક્સનો ક્વેશ્ચન થશે. ઓકે, 9થમાં છે અજાઇલ મેથોડોલોજી એન્ડ અજાઇલ પ્રિન્સિપલ્સ. ઓકે, તો આમાં બી એક્સપ્લેન કરવાનું છે કે વોટ ઇઝ અજાઇલ મેથોડોલોજી અથવા તો અજાઇલ મેથડ કે અજાઇલ સિસ્ટમ બી લખાઈને આવે અને એના પ્રિન્સિપલ કયા કયા છે તે લખવાનું છે. 10થમાં જે તમારું ક્લાસિફિકેશન ઓફ કપલિંગ. ક્લાસિફિકેશન ઓફ કપલિંગની અંદર તમે ઓનલી નામ લખશો ચાલશે, 3 માર્ક્સમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. એટલે પણ એવું આવે કે વોટ ઇઝ કપલિંગ એન્ડ ક્લાસિફિકેશન ઓફ કપલિંગ બંને કમ્બાઈન કરીને પૂછે તો 4 માર્ક્સનું ક્વેશ્ચન થાય કે જેમાં તમારે કપલિંગને ડિફાઇન બી કરવાનું કે વોટ ઇઝ કપલિંગ. ઓકે, 11થમાં જે એક્સપ્લેન રિસ્ક મેનેજમેન્ટ. તો રિસ્ક મેનેજમેન્ટ પર આપણે એક શોર્ટ નોટ લખવાની છે. 12th નંબરમાં છે એક્સપ્લેન સોફ્ટવેર એન્જિનિયરિંગ લેયર્ડ અપ્રોચ. 7 માર્ક્સની અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે આ સોફ્ટવેર એન્જિનિયરિંગ લેયર્ડ અપ્રોચ. અલગ રીતે પૂછાય આ ક્વેશ્ચન, પણ એમાં મેઇન વસ્તુ છે તમારું સોફ્ટવેર એન્જિનિયરિંગ. તો સોફ્ટવેર એન્જિનિયરિંગને રિલેટેડ આ ક્વેશ્ચન છે, 7 માર્ક્સમાં પૂછાય એવો છે. 13થમાં જોઈએ એના પછી તો 13 છે ફંક્શનલ એન્ડ નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ્સ ફોર એન ATM સોફ્ટવેર. તો ATM સોફ્ટવેરની અંદર ફંક્શનલ એન્ડ નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ્સ કઈ છે એ એક્સપ્લેન કરવાની છે આપણે. 14થમાં જે એક્સપ્લેન WBS વિથ એક્ઝામ્પલ. મોસ્ટલી બધા જ પેપરની અંદર આ ક્વેશ્ચન જોવા મળે છે GTU એક્ઝામની અંદર. 4 માર્ક્સનો ક્વેશ્ચન છે તમારો. 15થમાં જે શોર્ટ નોટ ઓન ક્લાસિફિકેશન ઓફ ડિઝાઇન એક્ટિવિટીઝ. તો ડિઝાઇન એક્ટિવિટીઝનું ક્લાસિફિકેશન કરવાનું છે આપણે, 4 માર્ક્સમાં પૂછાય એવો ક્વેશ્ચન. 16th વાળો બી 3 કે 4 માર્ક્સનું ક્વેશ્ચન છે. IMP છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ UI. તો ગુડ ઇન્ટરફેસ શું છે એની કેરેક્ટરિસ્ટિક્સ છે. 17થમાં છે કોહેઝન એન્ડ ઇટ્સ ક્લાસિફિકેશન. તો જેવું કપલિંગ ને એનું ક્લાસિફિકેશન હતું સેમ તમારે કોહેઝનને એક્સપ્લેન કરવાનું પહેલાં, મતલબ કે એને ડિફાઇન કરવાનું.
અને એને ક્લાસિફિકેશન એટલે કે એની જેટલી બી ટાઈપ્સ હોય 18-19 બે પૂછાશે એક્ઝામમાં 100% છે અને ઓપ્શનમાં હશે, પણ આપણે બંને તૈયાર કરીને જવાના. જો નસીબ સારું હોય તો અલગ અલગ ક્વેશ્ચનમાં બી આવશે તમારું વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ અને બ્લેક બોક્સ ટેસ્ટિંગ. 7 માર્ક્સમાં બી પૂછાઈ શકે છે કે 4 માર્ક્સમાં છે, એ ડિપેન્ડ કરે છે કે કઈ રીતનું પેપર તમારું બનશે. ઓકે, 20માં છે ડિફરન્સ બિટવીન વેરિફિકેશન એન્ડ વેલિડેશન. 21માં છે ડિફરન્સ બિટવીન ફંક્શનલ એન્ડ નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ્સ. 22માં છે ડિફરન્સ બિટવીન ગાન્ટ ચાર્ટ એન્ડ પર્ટ ચાર્ટ. ઓકે, GANTT, ગાન્ટ ચાર્ટ એન્ડ પર્ટ ચાર્ટ. ઓકે, તો આ 3 છે તમારા ડિફરન્સ એટલે કે તફાવત તૈયાર કરવાના છે. સેમ 23ની અંદર કમ્પેરિઝન કરવાની છે કોહેઝન એન્ડ કપલિંગની. તો આપણે આગળ ઓલરેડી કોહેઝન અને કપલિંગનો ક્વેશ્ચન તૈયાર કરેલો છે, એના જ પોઈન્ટ્સ અહીંયા કમ્પેરિઝનમાં લખવાના છે. તો તમે કપલિંગવાળો આન્સર આ બાજુ લખી શકો એના કેરેક્ટરિસ્ટિક્સ સાથે, ક્લાસિફિકેશન સાથે, કોહેઝનનો બીજી બાજુ લખી શકો. 24માં છે એક્સપ્લેન સોફ્ટવેર પ્રોસેસ ફ્રેમવર્ક એન્ડ અમ્બ્રેલા એક્ટિવિટીઝ. 7 માર્ક્સનો ક્વેશ્ચન છે આ બી. 25માં છે વેરિયસ કોડિંગ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ગાઈડલાઇન્સ. તો આ વખતે બી લગભગ આ ક્વેશ્ચન બી 7 માર્કમાં પૂછવાના ફૂલ ચાન્સીસ છે. કોડિંગ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ગાઈડલાઇન્સ. તો આ 25 ક્વેશ્ચન હતા. સાથે સાથે એક વસ્તુ તૈયાર કરવાની છે કે જેમાં તમારે ફૂલ ફોર્મ્સ તૈયાર કરવાના છે. 3 કે 4 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે જેમાં તમને આમાંથી કોઈ બી 3 કે 4 આપેલા હોય એના ફૂલ ફોર્મ તમારે લખવાના છે. એમાં AOA, PERT, EVA, CPM, WBS, PMC, SQA, FTR, RAD તો ક્વેશ્ચનમાં આગળ આપણે જોયું, BVA, GUI, DFD, SDLC, XP મોડેલ, SRS ને UI. તો આના ફૂલ ફોર્મ બી યાદ કરી લેવાના છે. 3 કે 4 માર્ક્સનો ક્વેશ્ચન આમાંથી બની શકે છે. GTમાં પહેલાં પૂછાયેલો બી છે, તો 3 કે 4 માર્ક્સ ઇઝીલી મળી જાય, કારણ કે ફૂલ ફોર્મ સિવાય બીજું કંઈ લખવાનું છે નહીં. ઓકે, તો આ હતા આપણા ફંડામેન્ટલ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ એટલે કે FOSDના ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. 1-2 દિવસ બાકી છે પેપરને, તો ચાહો છો તો આ બધા ક્વેશ્ચન એકદમ પાક્કા તૈયાર કરી શકો છો અને તમારી જેવા બીજા IT એન્જિનિયરને આ વિડીયો શેર કરી આપવાનો કે જેથી એમના પણ આ સબ્જેક્ટમાં સારા એવા માર્ક્સ આવી શકે. તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, બરાબર તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.